નમસ્કાર દોસ્તો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલની અંદર। તો આજે આપણે એક એવી કહાની અને એક એવી હકીકત સાંભળીશું જે સાંભળીને તમે ઘણા લોકો આ કહાનીની અંદર જે બતાવેલી વસ્તુઓ હાલ કરતા હશે અને ઘણા લોકો કરી ચૂક્યા હશે। તો દોસ્તો આજે આપણે વાત કરીશું હસ્તમૈથુનની। તો આ એક એવી પ્રક્રિયા છે જે અપરિણિત લોકો ઘણા લોકો કરતા હશે અને ઘણા લોકો પરિણિત પણ આ વસ્તુ કરતા હશે। તો એમના માટે આ વિડીયો ખાસ થવાનો છે। તો હું તમને આજે સમજણ પાડીશ કે આ વસ્તુ તમને શું નુકસાન થઈ શકે છે અને મર્યા બાદ તમને કયા આનો ગુનાની સજા મળી શકે છે તેના વિશે હું તમને આજના વિડીયોની અંદર ચર્ચા કરીશ। તો તમારો સમય ના બગડે એટલા માટે આજની કહાની આપણે શરૂ કરી દઈએ છીએ। તો દોસ્તો, એક વીર્યનામાં જેમાંથી બાળકનો જન્મ થાય છે, જો તમે તેનો ખોટી રીતે નાશ કરો છો એટલે કે હસ્તમૈથુન કરીને તો તમે નર્કમાં જાઓ છો અને વીર્યના ભરેલા કૂવામાં તમને રાખવામાં આવે છે। શ્રીમદ ભાગવત પુરાણના પ્રથમ ખંડમાં 5મા ગ્રંથમાં અને 26મા અધ્યાયમાં આ લખેલું છે। તો દોસ્તો, તો હવે તમે આ જે વસ્તુ મેં તમને બતાડી એટલે કે હસ્તમૈથુન કરવાની જે પ્રક્રિયા છે એ હાલ તમે બંધ કરી દેજો, કેમ કે તમે જે ભગવદ્ ગીતામાં જોયું હશે કે આ રીતની અંદર લખેલું છે। તો જો તમને ખબર ના હોય તો તમે ભગવદ્ ગીતા વાંચીને પણ 26મો અધ્યાય છે તેમાં લખેલું છે તેમાંથી પણ તમે સાચી હકીકત જાણી શકો છો। આ કોઈ મારી ફેક વાત નથી, પરંતુ જે ભગવદ્ પુરાણમાં લખેલી છે એ હું તમને રૂબરૂ કરાવું છું। તો દોસ્તો, આ હસ્તમૈથુન છે એ તમે ના કરતા। જો તમે આ વસ્તુ કરો છો તો તમારા મર્યા બાદ તમને નર્કમાં જઈ અને વીર્યના ભરેલા કૂવામાં રાખવામાં આવે છે। તો દોસ્તો, આ હતો આજનો વિડીયો। આશા રાખું છું કે આજનો વિડીયો તમને ગમ્યો હશે। જો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરી, ચેનલ પર જો પહેલી વાર આવ્યા હોય ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। સબસ્ક્રાઈબની બાજુમાં જે બેલ આઇકોન આપેલું છે બેલ આઇકોન ઓન કરી દેજો, જેથી અમે નવો વિડીયો લાવીએ તેની નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળી રહે અને આવા જ નવા વિડીયો આપણે આપણી ચેનલ પર લાવતા રહીએ છીએ। તો હાલ જ આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી દો। તો ચાલો મળીએ ફરી એક નવા વિડીયો સાથે। જય હિન્દ, જય ભારત।